હાથ કર દે આમ જો મને કે હાથ કરવાનું હા દક્ષુડા આમ જો તો આમ જો દક્ષુડા આ બાજુ આવતો તારો ફોટો પાડ સારું હેલો તો અમને જો પાડો જડી ગયો હવે અમારે પાડો નાખવાનો મશીનમાં ઓકે પાવડર બાવડર નાખો કે નહીં હે શું કરી પીન ચાલુ કરી દીધી છે કાં તો વારસે કાં તો બડા ખાતા તો કેમ છો બધા? જય માતાજી, મહાદેવ હર. અને આજે છે શનિવાર, એટલે શનિવારની આપણે હોય રજા, એટલે આજ હાવ નવરા છે. અને આવડી આ મિસિસ સોલંકી અને ભાભી ભાઈ ગયા હતા ગામમાં. આમાં ઉઠી તો ક્યારના ગયા, નાસ્તો પણ થઈ ગયો છે, પણ મેં કીધું આવે ને પછી ચાલુ કરીએ વ્લોગ. અને એ ભાઈ જો અત્યારે કાકો ભત્રીજો એટલે કાકી ભત્રીજો ભાઈ રમે છે. રામ રામ કર દક્ષુડી. હા હા મારી અરે તો રામ રામ કર દક્ષુડી. રામ રામ તો કર. એ તું રેવા દી કરશે. રામ રામ કરો માં. આમ જો કરે દક્ષુડા આમ આમાં શું કહેવાય આમાં. હા એ જા બે ટીટોડો રમે છે ત્યારે સવારમાં ટેટુડો રમવો હે. ગુડ મોર્નિંગ. બસ એટલે બોલી જાય પછી ચાલુ કરી દેજે પાછું. ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. જોરથી અહીંયા માહે જોરથી મત બોલ. બોલ હજી જોરથી બોલ. ગુડ મોર્નિંગ, જય માતાજી, કેમ છો બધા? હવા દો. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને, કેમ છો? મજામાં ને? હવે બરાબર. તો હાલો અત્યારે તો હે ને બ્લેક્સ પડી જાય. તો અત્યારે એમાં એવું છે કે બપોરનો ટાઈમ થઈ ગયો છે, રસોઈનો ટાઈમ પણ થઈ ગયો છે, બરોબર ને? શું બનાવવાનું છે રસોઈમાં? હવે નીચે જઈને જોઈશું બનાવું. એટલે રસોઈનો ટાઈમ થઈ ગયો છે ને મોટા ભાઈને યુટ્યુબ ચેનલ નવી ચાલુ કરવી છે, એના હિસાબે મારે થોડુંક એમાં યુટ્યુબમાં થોડુંક સેટિંગ કરવાનું છે, એટલે જવું છે ત્યાં. અને ભાભીને આવડી બે જાય નીચે રસોઈ બનાવવા. મમ્મી ને પપ્પા દવાખાને ગયા હે. કરિયાવરમાં ઓલું શું કહેવાય, તો કરિયાવરમાં જે વોશિંગ મશીન આવ્યું હતું ને એને ચાલુ કરવાનું છે. અને એ કઈ આવડતું છે ને, કારણ કે પહેલી વાર તો વોશિંગ મશીન જોયું, કારણ કે આપણને ખબર નથી પડતી. એટલે હવે જો રસોઈ બસોઈ કરી નાખે ને પછી એમાં કંઈક મીચશું જોઈ. હાલો આગળ શું થાય. અને મોટા ભાઈને થોડુંક કામ છે ને તો ત્યાં પેલા જઈ આવું. તો હાલો મોટા ભાઈ શું કરે જોઈ, પછી ત્યાંથી પછી મોટા ભાઈ શું કરે જોઈ લઈ, બરોબર? એનું ઓલા કેવા લેપટોપમાં થોડું કમ્પ્યુટરમાં સોરી શું કહેવાય, હા, તો કમ્પ્યુટરમાં થોડુંક કામ છે તો કામ પતાવી લઈને પછી આ બેજા નીચે રસોઈ બનાવવા. તો હાલો મળીએ આગળ. મરાય નહીં, માથું ઓરવી દે આમ. હા એમ બસ મમ આપીશ હો. દક્ષુડો જો કેવો હોય ને કાકી માથું ઓરવી દે છે. હા પછી મમ આપવો ને તને હમણાં. અરે અસલ માથું ઓરવી દે. કોમેન્ટમાં કહેજો કોઈ માથું ઓરવો હોય તો જા માથું ઓરવા દે તમને. હા હેરસ્ટાઈલ વાર દે. પેલા જો ન્યા નો કહે, પેલા આમ જો અહીંયા આમ જો મમ આપું પછી યાર તને. આમ જો બધું ઉડાડ નાખ્યું, જો કેવો વાયડો છે. મમ ખાવું હોય તો માથું ઓરી દે. આ માથું ઓરી દે પછી મમ દઉં. જો માથું ઓરી દે. હા એ સારું હાલો તો જો એ માથું એવો રાખશે. અને આપણે જઈએ ત્યાં જનકભાઈ રૂમમાં જોઈ શું કરે. સારું હાલો મળીએ ત્યાં જનકભાઈ રૂમમાં જઈને જોઈ. હાલો તો આપણે જઈએ જનકભાઈ રૂમમાં. ફોટા માં પાડવા દીધા ને? કઈ નહીં. ટીટા તારી હવે પહેરે. જો ક્યાં ના પહેરાતો તો નહોત પહેરતો, વાયથે પહેરે કદનો. આપણે આવીએ જનકભાઈ રૂમમાં. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો જનકભાઈ જે ટ્રેડિંગની ચેનલ ચાલુ કરવાના છે, એની ચેનલ ચાલુ થઈ જાય ને એની ચેનલ આપણા યુટ્યુબ ચેનલમાં મૂકી દે તો બધા એની ચેનલ પર સબસ્ક્રાઈબ કરી લેજો જેને યોગ લાગે ને, કારણ કે ટ્રેડિંગની ચેનલ છે એ તો બધા કંઈ જોવે નહીં. સારું હાલો હવે મળીએ બપોરે જમીન પછી. ઓલું વોશિંગ મશીન હરખું કરવાનું છે ને એમાં ત્યારે અહીંયા અંદર લઈ લે થોડીક. હા તો જો મૂકી દીધું.
જો તો કેવો બીવે છે. દક્ષુડી બાવ ક્યાં બાવ આવું કરે છે આવું એ આવું એ ભાઈ દક્ષુડી એવું આ શું છે? માં બળદ બળદિયાથી બીવે દક્ષુડો છો. દક્ષુડી એવું જોયું આમ જો દક્ષુડી આમ જો દક્ષુડી બે આવ્યા જો એ બીજું આવ્યું. અહીંયા આવતો દક્ષુડી અહીંયા આવતો હાથ કર દે, હાથ કર દે. આમ જોઈ મને કે હાથ કરવાનું. હાથ જોઈ લત મારવાનું કે જો લત મારવાનું કે જો મને કે લત માર દે જો માર દો લત માર દો. અરે કાંઈ નથી કાંઈ કીડી મરી ગઈ. ઊભો થઈ જા, ઊભો થઈ જા, ઊભો થઈ જા. ભપ થઈ ગયા જો બાવ. આવે હે દક્ષુડા. બહુ પાસે લઈએ ને જલ્દી. હા હવે ક્યાં જાય, હવે ક્યાં જાય દક્ષુડી? કેવો બીવે જો તો ખરા બળદિયા. ઓલા જીવતા બળદિયાથી નથી બીતો ને સામો થાય આનથી બીવે ઘરનો. હાથ કર દે, કર દે હાથ કર દે. જોઈ લે બહુ બી જાવ ભાઈ તું. હાથ કર દે, હાથ કર દે, હાથ કર દે, હાથ કર દે ભાઈ. જો મને લત મારવાનું કે જો જો. હાલો 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 હાલો. કાંઈ નહીં હાથ કર દે બાવને. શું થયું દક્ષુડા કેમ રહો? હે ચશ્મા જોઈશે, ચશ્મા જોઈશે. હે હમણાં દઉં હો, હમણાં દઉં. છાનો છાનો રહી જા, હમણાં દઉં. છાનો રહી જા, હમણાં દઉં, હમણાં દઉં, હમણાં દઉં. આ રહ્યા ચશ્મા. ઓલા દે ને પણ ઓલા. હા એ હા દક્ષુડા આમ જો તો આમ જો દક્ષુડા. આ બાજુ આવતો, આ બાજુ આવતો તારો ફોટો પાડ. શું છે દક્ષુડા? શું છે? મને તો દે કાપીને થોડુંક દે ને મને. દક્ષુડા લાવ મને દે થોડુંક દે ને. કાપી દો, કાપી દો. તો અમે જો અત્યારે ખાઈને નવરા થઈ ગયા છીએ અને વ્લોગ લેતા ભૂલાઈ ગયું કારણ કે જનકભાઈને કમ્પ્યુટરમાં મત થતા ને એટલે. આવડી અહીં વાસણ ધોવે ધોઈ ને કાલ પછી આપણે વોશિંગ મશીન હરખું કરવાનું છે. હા પણ ઓલાનું હજી કરી નાખે ને કમ્પ્યુટર પછી થઈ જશે ને તો ભલે ને જ્યારે વારો હોય ત્યારે તારે શું કામ? હે હાઈ હાઈ ધોવાઈ જા ઉપાધિ કરીને. સારું હાલો તો જનકભાઈના કમ્પ્યુટરમાં થોડુંક કામ બાકી છે તો એ કામ પૂરું કરીને પછી આવડી વોશિંગ મશીન ચાલુ કરવું છે તો પછી વોશિંગ મશીન ચાલુ કરશી. હાલો જનકભાઈ રૂમમાં. કમ્પ્યુટરમાં જનકભાઈના કમ્પ્યુટરનું કામ પતાવી નાખી પછી વોશિંગ મશીન હરખું કરવા જવું હોય ને પછી મળી આગળ. તો જનકભાઈની ચેનલ જો ક્રિએટ થઈ ગઈ છે, સેટિંગ બધું કરી નાખ્યું છે. ટૂંક સમયમાં એ પણ વિડીયો અપલોડ કરશે. અને ચેનલ આપણી ચેનલમાં એની ચેનલની લિંક એડ કરી દઈએ તો તમને કોઈને ઇન્ટરેસ્ટ હોય એમાં
તો ચેનલને જોઈન કરજો. અને અમારે જો વોશિંગ મશીન હરખું કરવું છે, ફિટ કરવું, કોઈ દી કર્યું નથી, કોઈ દી લીધું હોય તો ખબર પડે ને. હા બરોબર ને. હવે આ વિડીયો જોવે છે કે વોશિંગ મશીનને કેમ મતલબ સેટઅપ કરવું એ જોઈને પછી નીચે જઈએ અમે. બરોબર ને. બસ કપડાં બધા ધોઈ નાખીએ. હા ધોવા જ નહીં તો થાય. હા બરોબર ને. એટલે સારું મેલા હોય બહુ જાજા કપડાં હોય તો અને અમે જે વિડીયો જોઈ લઈને પછી નીચે જાય વોશિંગ મશીન સેટ કરીને પછી ત્યાં પછી મળીએ આગળ. જઈ એટલે જો આ વિડીયો જોઈ લીધો છે જેવો તેવો, ટપાત ત્યાં પડ્યા નથી, પછી મેં કીધું હે ને ચાલુ કરી દે જેવું થાય એવું. બરોબર ને. વિડીયો જોયો તે ખબર પડી ને કેમ ચાલુ કરવું. હવે મથી તોય હવે થાય તો ભલે ને કે ભડાકા થાય. કાંઈ ભડાકા મમ્મી એવા કહેતા ભડાકા ન કરતા જાય તો કરજો, એ કપડાં ધોઈ જાય. કાં તો કપડાં ધોવાઈ જાય ને કાં તો વોશિંગ મશીન બહાર જાય. હાલો નીચે જાય. ચાલુ કરીને જ રહેવું. હા લઈ લે હાલ બધું. માં બંધ કરી દે. લાયા બોડિયા લઈને જાય નીચે. તો જો અમે નીચે આવી ગયા છીએ. આવડી ટોપિયા ટગારા લઈ લીધા છે. મમ્મીનો ફોન આવ્યો હોય, વાત કરે મમ્મી હારે. મમ્મીને કે શું છે, રિપોર્ટ પર આવી ગયો? શું કીધું? ચાય શું? મમ્મીની લોકો રાજકોટ ગયા હતા, મમ્મીને પાછો રિપોર્ટ કરાવવાનો હતો ને સવારમાં જોઈ ગયા હતા. એ લોકો અત્યારે આવે જ છે. મમ્મી ને પપ્પા બે ગયા છે. એને બ્લડ પ્રેશરની પ્રોબ્લેમ થઈ ગઈ હતી હમણાં મહિના દિવસ પહેલાં. તો દવા ચાલુ જ છે હજી. આજે દવા પૂરી થઈ ને એટલે પાછું જવાનું હતું. હમણાં આવશે. આ પહેલા મશીનમાં મથી ગયા હું કર. હાલો હાલો તો અમે મશીનમાં કંઈક હવે કરી થાય તો. જો ઓલી પાવડર ગોતવા ગઈ છે. પાવડર પૂરો થઈ ગયો, બાથરૂમમાં જડ્યો નહીં, ક્યાંક ગોતે છે. પાવડર હે પાડો ગોતો પાવડર. તો લઈ લ્યો પાવડર છે ને. પાડો નહીં મળે પાવડર. તો અમે હે ને પાડો ગોતી લીધો હે. તે પેલા એમાં કીધું હતું હું પાડો ગોતું. પાવડર બોલી હતી. પાવડર સમજાઈ ગયું. મને કે પાડો ગોતો હોય કે પાડો પૂરો થઈ ગયો. સારું હાલો તો અમને જો પાડો જડી ગયો છે. અને હવે અમારે પાડો નાખવાનો હોય મશીનમાં. બહુ કામઢા છે અમારા પતિદેવ. रुको जरा सबर करो. તો ઉદ્ઘાટન કરી નાખ્યું છે. હું કહેવાય કોંગ્રેચ્યુલેશન. કોંગ્રેચ્યુલેશન સેલિબ્રેશન કરો, કેક મગાવો. નાખવાની છે એમ રખાય. ઇધર હે ઇધર. અચ્છા આ નળમાં ફિટિંગ કરવા. નળ ક્યાં કાઢવો હતો? એટલે પાણી ક્યાંકથી આવતું હોય ત્યાંથી જો બારીયા થઈ જાય. આ બંધ કરી દો પેલા. તો મમ્મી પપ્પા પણ જો આવી ગયા રિપોર્ટ કરાવીને. આપી દવા પાછી હે ચાલુ કરી હવે. ડોલું ભરી ભરી નાખી દે પાણી. નળી કાઢી આમ. હા બાથરૂમની નળી ફૂટી જાય ને બાથરૂમમાં ભરાઈ દેવા ઠંડા. આમ જ ભરી ભરી નાખી. એમ હાલે. તો જો અમે આમાં પાણી ભરી દીધું છે અને આવડે કપડાં ઠોકે. પાવડર બાવડર નાખ્યો કે નહીં? હે આપણે પીન ભરાવીને જો ચાલુ કરી શું થાય છે. જોઈ જો ચાલુ કરી પીન ચાલુ કરી દીધી છે. કાં તો હાલશે ને કાં તો ભડાકા થાય.
જે આપણી પીન દઈ ચાલુ કરી દીધી છે અને જે ચાલુ કર્યું હોય મેડમે 15 મિનિટ બંધ કરી દે આવડું હે હા રાખી દે વાંધો ને આ બંધ કરી દે જોવાનું શું તો આપણું વોશિંગ મશીન થઈ ગયું છે ચાલુ પહેર્યું હો બાકી વોશિંગ મશીન ચાલુ કરવાનું છે તો આપણે લીધું યાર તો આપણે જો કપડાં ધોઈ નાખ્યા છે આવડીએ શું કહેવાય મહેંદી છે કેવાક ધોવાના કેવા નવું મશીન આ ચાલત તો વાહ ડ્રાય થયા ડ્રાય જો ડ્રાય થઈ ગઈ ટીપા પડે હા સાચું કહો ડ્રાય થઈ ગઈ એમાં ના નહીં મસ્ત વોશિંગ મશીન ચાલુ થઈ ગયું તો જો અમે એને કપડાં ધોઈને આવતા રહ્યા છીએ નીચેથી વોશિંગ મશીનમાં અને મસ્ત વોશિંગ મશીન ચાલુ થઈ ગયું છે અમારું અને આજ પહેલી વાર કપડાં ધોયા છે મેં મશીનમાં અસલ ધોવાઈ ગયા કપડાં કાં થોડાક ભીના મને લાગતા હતા સુકાઈ ગયા એ તો એટલા તો રહે જ ને હા ઘણા સુકાઈ જાય કાંઈ એવું હોય એવું જ હોય ચોમાસામાં હે ને બહુ તકલીફ ન પડે એમને આ વોશિંગ મશીન બરોબર કપડાં ઓટોમેટિક ધોવાઈ જાય પછી સુકાઈ જાય પછી ભવિષ્યમાં એવું હોતું મશીન આવશે ને કે આપણે જ વોશિંગ મશીનમાં કરી જવાનું કપડાં ધોવાઈ જાય સુકાઈ જાય ને પહેરાય હોતું જાય આવશે ને એવું આવશે તો હાલો જો આને કપડાં સૂકવી દીધા છે ને વોશિંગ મશીન હરખું ફિટ થઈ ગયું છે અને અમે અત્યારે ઉપર આવી ગયા છીએ અને આ વિડીયો અહીં જ પૂરો કરીએ છીએ અને જો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરી દેજો અને જો વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો બધાય કે વોશિંગ મશીન હરખી રીતે ચાલુ અમે કર્યું છે આવડું છે કે નહીં હરખું અને કપડાં અસલ ધોવાઈ ગયા મશીન એમ તો કેટલાય લોચાઈ મળે રહે આપણે ચાલુ નહોતું થતું ને કાં પાણી બહાર ન નીકળે ને કાં પાણી એન્ટર ન થાય ને પહેલી વાર જેવું થાય કેટલાય લોચા મળ્યા એટલે થાય એવું ધડાધડી બોલતી હતી એવું જ થાય હાલો હાલો તો મળીએ લાઈક પછી કરજો બધા અમારા વિડીયોને તો મળીએ પછીના નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી મહાદેવ હર જય માતાજી